નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 ફેબ્રુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। માર્ચમાં માવઠાની ભીતિ 1 અને 2 માર્ચે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા। ગુજરાતમાં સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે। ફેબ્રુઆરી મહિના દરમિયાન આ પ્રકારનું મિશ્ર વાતાવરણ રહેવાથી વાયરલ બીમારીના કેસોમાં વધારો થયો છે। જો કે છેલ્લા 2-3 દિવસથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થઈ શકે છે। માવઠાની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત 2 માર્ચના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠું થવાની શક્યતા છે। આજના લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 20.2 ડિગ્રી, ડીસામાં 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 19.2 ડિગ્રી, વડોદરામાં 19.4 ડિગ્રી, સુરતમાં 20.6 ડિગ્રી, વલસાડમાં 17.8 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, નલિયામાં 17 ડિગ્રી, કંડલામપોટમાં 18.5 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી, દ્વારકામાં 20.8 ડિગ્રી, ઓખામાં 19.8 ડિગ્રી, પોરબંદરમાં 20 ડિગ્રી, રાજકોટમાં 15.8 ડિગ્રી, વેરાવળમાં 19.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.4 ડિગ્રી, મહુવામાં 17.7 ડિગ્રી અને કેશોદમાં 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ઉત્તર ભારતમાં વાદળો છવાયેલા છે। ઉત્તર ભારતમાં વરસાદ થવાની પણ શક્યતા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે। તેમજ ઠંડા અને ગરમ પવનો એકબીજા સાથે ટકરાતા વાતાવરણ પલટે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।